તમને ઝૂમ કરીને બતાવું ને અત્યારે હાલ એ બવાડા છે. કેમ છે કીટ સારું છે ને? હા હાલો છોકરાઓને જે ભાગ દેવો ને દઈ દો. હાલો જઈ ડુંગરે ખોડિયારમાં દર્શન કરવા તમને બતાવી ડુંગરાનો નજારો. તમે થંબનેલ તો જોઈને ખબર તો પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે. તો ફેમિલી ડુંગરે જઈએ, તમને શું શું છે ત્યાં બધું બતાવીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? આપણા વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. સૌ પ્રથમ તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય વેલનાથ. તો ફાઇનલી આજે તમને બતાવી દેવાનો છે ડુંગર. તો આજે જવાનું છે ડુંગર ઉપર. અમારો બવાડીનો ડુંગર તમને કેદુનો બતાવો કરતા હતા. સુરત આવ્યા હતા, સુરતથી ને તમને વાત કરી હતી બતાવવાનો ડુંગર. તો ફાઇનલી મેડમને પૂછી લઈ. મેડમ બતાવવાનો છે ને ડુંગર? હે પાક્કું? તો મેડમે તૈયાર થઈ ગયા છે, કારણ કે ડુંગર થોડો ઊંચો છે, ચડવાનું છે ને બધું છે. મંદિરના દર્શન કરાવશું, ખોડિયારમાંના દર્શન કરાવશું. મસ્ત ત્યાં તમે જાઓ ને એટલે ગમે એટલું માથે બોદ્રેશન હોય તો તેમને એકદમ ટેન્શન ફ્રી થઈ જાવ. ત્યાં જાઓ ને ડુંગર ઉપર એવું વાતાવરણ હોય ત્યાં, અને ફૂલ ઠંડો પવન અને મજા જ આવે બેસવાની. ત્યાં તમે હું ઘણી વાર જાઉં ને, ઘણી વખત ગયેલો છું ડુંગર ઉપર. તો હું ત્યાં જાઉં ને તો મને છે ને 2 કલાક 3 કલાક એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ 3 કલાક સુધી બેસવાની મોજ જ આવ્યા રાખે. કારણ કે ત્યાંનું વાતાવરણ એકદમ શુદ્ધ હોય, કાંઈ ખબર જ ન પડે તમને. ગમે એટલું માથે બોદ્રેશન હોય, ગમે એટલું ટેન્શન હોય, તો હાવ તમે ટેન્શન ફ્રી થઈ જાઓ હાવ એટલે હાવ. તો મળીએ તમને ત્યાં જઈને બપોરા કરીને જે વસ્તુ લઈ જવાની છે. અમે તો શું છે દર વખતે ત્યાં ચા ને ખાંડ આપીએ છીએ. આ વખતે લઈ જવાની છે. દર વર્ષે હું આવું ને દિવાળી ઉપર અહીંયા દેશમાં તો આપું છું દર વર્ષે ખાંડ ને ચા ને એવું બધું. કારણ કે અહીંયા ચા પાણી ને આપણે તો બીજા બધા આવતા હોય, ચા પાણી નાસ્તા ને બધું થતું હોય, લાપસી બનતી હોય એ બધું થતું હોય, એટલે ચા પાણી ને ખાંડ ને બધું બધા લોકો લાવે છે, અમે દેવા જઈએ છીએ. તો બધું બતાવું છું, વ્લોગમાં બન્યા રહેજો. તો મસ્ત મજાનો વ્લોગ બનવાનો છે ડુંગરનો. હાલો જઈ ડુંગરે ખોડિયારમાં દર્શન કરવા તમને બતાવી ડુંગરાનો નજારો. તો ફેમિલી મેડમ થોડુંક બોલવા મળ્યા છે અને તમને નજારો બતાવી ડુંગરનો. અને ચા તો ઘરે પડી હતી, ખાંડ લેવાની બાકી છે, તો આપણે ખાંડ લઈ લઈએ. ફેમિલી અત્યારે ચા ખાંડ ને બધું લેવાઈ ગયું છે. અને મિત્રની દુકાન છે, તમને નજર કરાવું તો કીટભાઈ બેસે છે અહીંયા દુકાને. અને કેમ છે કીટભાઈ, સારું છે ને? હા હાલો છોકરાઓને જે ભાગ દેવો ને દઈ દો. છોકરા ખોટું ભાગ લેવા આવ્યા છે. અને પછી અહીંયાથી જઈએ આપણે મંદિરે દર્શન કરવા. તો તમને બધું નજારો બતાવશું. તો મળીએ ત્યાં જઈને રસ્તામાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, સ્કીપ નહીં કરતા. વ્લોગ મસ્ત બનવાનો છે. ઓ ભાગ લેવા ના પડતો ને, કેમ મીઠો માવન બધું લીધું? હે ભાગ લેવા ના પડતો તો ને? નથી લેવો ભાગ. બધા થેલી કેટલા લીધો ભાગ? ફેમિલી આમ જો ભાગનો ઢગલો કર્યો. ત્યાં કઈ ખબર પડતા નથી. દર્શન કરવા જાય છે કે પિકનિક બનાવવા જાય છે? હે તને કહું દર્શન કરવા તો પિકનિક આ ક્રીમ વાળા બિસ્કીટ ને આ ત્યાં બધું લીધું એ બધું. હે તો ફેમિલી કેવલ ના પડતો તો ભાગ નથી લેવો, પણ હેથકનો ભાગ તો લઈ જ લીધો. તોય આમ મજા આવે ત્યાં જઈને ખાવાની. ફેમિલી 30% જેવો ડુંગરો ચડી ગયા છે. અને અહીંયાથી ગામનો નજારો તમને બતાવું તો આ ટાઈપનું દેખાય જરાક ગામ. મસ્ત ઝૂમ કરું તો એકદમ ચોખ્ખું વાતાવરણ છે. જ્યાં જોવો ત્યાં આ ટાઈપનું છે બધું ડુંગરમાં. અને ફેમિલી બોર છે ને, બોર ક્યાંય પાક્યા નથી પણ અગર અહીંયા ડુંગરો ચડીએ ને 20-30% એટલે બોરનો ઢગલો થઈ જાય. આજુબાજુ બોવડી તમને બતાવું તો બધી ખાલી છે. જો બોર રે કાંઈ આવ્યું નથી. જો આ બોવડી છે, આ બધી આજુબાજુ દેખાય. આ બોવડી ઝૂમ કરીને બતાવું તો આ બધી બોવડીઓ છે, બધી ખાલી હોય. નકર આ બોવડીઓ છે ને ભરચક ભરી હોય. ફેમિલી તો આગળ ઉપર જઈને તમને પાછા મળીએ.
40% જેવો ડુંગરો ચડી ગયા છે એટલામાં ક્યાંય બોર પાક્યા નથી. એ વાત સાચી છે મેડમ, કઈ વાત સાચી છે. મેં તમને કીધું તમને નજર બતાવો તો આ બધી બોવડીઓ ખાલી જ છે. આ બોવડીઓ, આ બાજુ બોવડીઓ, બધું ખાલી છે. પેલા બોર પાક્યા હતા. હે પેલા ડુંગરામાં બોર પાક્યા હતા. પેલા નતા ભાઈ કાંઈ નહીં. હાલો ફેમિલી અડધો 50% જેટલો ડુંગરો ચડી ગયા છે. એ બવાડી બતાવી. તો ફેમિલી અહીંથી કંઈક નજારો આ ટાઈપનો છે. અડધો ડુંગરો ચડી ગયા છે. નજારો બતાવું તો બવાડ એવડું ખોબા જેવડું ગામ છે નાનું. અને આ બધું તમને બતાવું ઝૂમ કરીને તો આ પ્લોટ છે. આ પ્લોટિંગ પાડેલું છે પહેલાંનું. અને ઓલું જે તમને ઝૂમ કરીને બતાવું ને અત્યારે હાલ એ બવાડા છે. એટલું ઝૂમ થાય છે તમને બતાવું નથી તો આ બવાડા છે એટલું. તો ફેમિલી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં અમને જણાવજો. અત્યારે 50% ડુંગરો ચડાઈ ગયો છે અને ઉપર જઈને તમને પાછા મળીએ. ટેકરી બનાવી છે એટલે બનાય આપણા સબસ્ક્રાઈબરને બતાવ્યા ટેકરી હરખી બનાવજો. પડી જાય છે. પડે શું જાય બનાય હરખી. બીજાની ઠેકલી વીખીને પડો બનાવવાની ટેકરી હતી. તો ઉપરા પર ગોઠવાના હોય. હરખી બનાવજો. બેની કે નહીં આવી થોડી વાર હરખી બનાય. મંદિરે વસી ગયા છે પેલા ચડી ગયા. તો ફેમિલી ચડી ગયા છીએ અમે મંદિરે ને કેવલભાઈ જો ચડીને આગળ ઊભો છે. તો ફેમિલી મંદિરે દર્શન કરી લઈ તમને બધાને મંદિરે બતાવી શું શું છે બધું. અહીંયા કેવલભાઈ દરવાજો ખોલે છે, ખોલી નાખો. આ ટાઈપનું મંદિર છે ફર્સ્ટ ક્લાસ મસ્ત. તો અહીંયા બાંધેલા છે આખું ને દર્શન કરી લઈ તમને બધું બતાવશું. પછી આ બાજુ ડુંગર છે, આ બાજુ ઉપરથી બધું તમને નજારો બતાવશું કેવું કેવું છે બધું. બ્લોગમાં બન્યા રહેજો. તો દર્શન કરી લઈ તમને દર્શન કરાવીએ. જોગાણાની દેવી ખોડિયારમાં અહીંયા બેઠા છે.